હાલા એ રાજા થઈ ગયેલા હા તમારા લખીમાં મોટા પછી નાથી મોહી પછી પાછળ આવે પૂરકી મોહી વાહ જમીન એટલે ફાગ્યાથી બે ત્રણે બીનું શૂટ જાય હો પણ એવું હતું પેટ્રોલ પૂરાઈ ગયું મેં ભાઈ એક ચેનલ છે ને આપણે એસકે કિસાન હેલ્પ એમાંથી એક જ વિડીયો નોંધ્યા છે ને ભાઈ એટલી ઇન્કમ ગઈ હતી ને માનો જા આ પડ્યું આપણે એમ ઇકોમાં ભરીને એમ ભરાઈ ગયા ભાઈ બધા કાસું ખુલ્લા રાખવા ઉલે ફેરવા ભીખા હતા ને ભાઈ આખાઈ માં ગયા હતા જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ભાઈ આજે અમારે જવાનું છે ખુશિયા લગ્નમાં ગાડી ભાઈ તૈયાર કરી દીધી મામા આવી ગયા મોહી આવી ગયા યાર મજા આમ ત્યાર થાય આખા યાર ધારું છે ને ભેગા જવાના છે લગ્નમાં હાલો કોણ કોણ છે ને તમને આખા જ મળાવું તો અમારા લખીમાં મોટા પછી નાથી મોહી પછી પાછળ આવે પૂરકી મોહી હા તો અમારા મામી છે આ મામા છે મામાને તો વરતતા છે થોડા મોવાર થઈ ગયા મામાના અમે વાંધો નહીં તો કલર નખવી લે હું આગળ પાછા આવીશું તઈ હાલો જ હવે કલર હોય મામા કઈ હાલો ભાઈ અમે જઈએ આપણે ઘુસિયા લગ્નમાં મિત્રો આપણે આવ્યા છે લગ્નમાં ઘુસિયા અરે ભાઈ મંડળ સર્વિસ મિત્રો અત્યારે અમે આવ્યા ત્યાં ઘુસિયા ગામ બરાબર મારા માસીને ત્યાં લગ્ન છે ને એટલે તો ભાઈ લગ્ન બધી છે ને હજી માંડવો રોપાયો પણ અમારે વહેલું જવાનું છે ફટાફટ ભાગીએ પેલા રક્ષા જવા દઈએ વાહ જમીન એટલે ફાગ્યાથી બે ત્રણે બીનું શૂટ જાય હો પણ એવું હતું પેટ્રોલ પૂરાઈ ગયું ભાઈ અમે આવ્યા હતા ઘુસિયા લગ્નમાં આવ્યા હતા કામ થાય મમતા હકા માસી દીકરા અહીંયા ભાઈ લગ્નમાં આવ્યા હતા ઘુસિયા ગામ લગ્ન થઈ ગયા અમે જઈએ હેલો છોકરા બધા જોવું ભાઈ કઈ ના વાત જોતા હતા વાહ એવું છે કેટલા નંબર છે બે નંબર છે હાલો ભાઈ વાહ આખી પાર્ટી છે ભાઈ અહીંયા તો આખી મિલિટરી હતી કઈ વાંધો નહીં હાલો જાય હવે હાલા એ રાજા થઈ ગયેલા હા હાલો ભાઈ તો જઈએ અમે સીધા ઘરે ટાટા આવજો હાલો ભાઈ આપણે ભરી લીધી આપણે એમ ઇકોમાં ભરીને એમ ભરાઈ ગયા ભાઈ બધા કાસું ખુલ્લા રાખવા ઉલે ફેરવા ભીખા હતા ને ભાઈ આખાઈ માં ગયા હતા આખા ખાઈ લીધું ને કે માઈ એમ નતા દરવાજા બાંધ દેવાના તો ભાઈ અહીંયા અમે લગ્નમાં આવ્યા હતા અમારા કાકાના લગ્નમાં એટલે કાકાના છોકરાઓના લગ્નમાં વાહ ભાઈ મસ્ત મજાના પ્રસંગમાં પહોંચી ગયા હતા હાલો ભાઈ અમે નીકળીએ ફટાફટ ઘરે થઈ ગયું બહુ મોડું મિત્રો ભાઈ ઘરે પહોંચી ગયા ઘરે પહોંચીને આવે ને ભાઈ આપણે રૂપિયા લઈ લીધા કારણ કે આ 5152 રૂપિયા આપણે દેવાના છે ખંભાળિયા ભાઈ આહે સમાજના સમૂહ લગ્ન છે ભાઈ ચોથા સમૂહ લગ્ન ચોથા છે ને ફૂલ લઈ તો ફૂલ નહીં પાખડી જઈ ગઈ જેટલું થતું એટલું આમ કેમ કે 5 લગ્ન હોય તો કેમ આપણે વધામણું કરવું પડે હાલો તો ભાઈ આપણા મિત્ર આવે ને આપતા હોય 5152 ભાઈ આપણે છે ને પૈસા દઈએ અને તમારે જો પણ ખંભાળિયા ગામની અંદર આહે સમાજની અંદર જે ભાઈ સમૂહ લગ્ન છે એમાં પૈસા દેવા હોય તમને છે ને ભાઈ સ્કેનર આપી દો તો આપણે આ ટૂંકમાં ચીઠ્ઠી છે ને આ સ્કેનર છે શકવાનું અને તમે સ્ક્રીનશોટ પાડી અને પૈસા તમે છે ને ભાઈ આપી શકો છો ફૂલ નહીં તો ફૂલની પાખડી તમારે દેવા હોય તો ભાઈ બાકી આવી રીતના કાયદેસરની પહોંચ તમને મળી જાય બીજા દિવસના છે ને 3 વાગી ગયા ને 3 વાગે મારે અત્યારે જવાનું છે કેશોદ સાઈડ મારે ઝીણા મોટું બધું કામ છે ને ભાઈ તો કેશોદ જાઉં ગાડી લેતો જાઉં આપણે બુલેટ તો વાંધો અંદર ઢારિયામાં પડી બધા ગાડી લેતો જાઉં તારે રાખ સમકે કાભો નથી માર્યો પણ એ તો લાગે તમને સેટ જો ધોઈડજો જ ભરી નીકળી અને ભાઈ આપણી પહેલી યુટ્યુબ ચેનલ ખોલી હતી 2013માં અને આપણે સક્સેસ ક્યારે ગયા હતા ખબર 2020માં આ ચેનલમાં આપણું 2020ની અંદર પહેલું પેમેન્ટ આવ્યું હતું આ ચેનલ આપણે ખોલી હતી 2021 કે 22માં ખોલી હતી 21-22માં ત્યારે આ ચેનલ ખોલી હતી તો અત્યારે આપણે બંને ચેનલ છે ને ભાઈ રન છે ને ત્રીજી ચેનલ છે એસકે ભડાકા એ પણ ચાલુ છે પણ એમાં પેમેન્ટ એટલું નથી આવતું કારણ કે એમાં આપણે વિડીયો ખાલી 5 કે 6 જ નાખ્યા અને ભાઈ કહું ને કે બહુ એટલે બહુ 5-7 વર્ષમાં ઘણું છાપી લીધું સમજી જાઓ તમે આ યુટ્યુબનો નિયમ છે ભાઈ તમે છે ને આખું ક્લીન ન કહી શકો પણ માનો ને કે મેં ભાઈ એક ચેનલ છે ને આપણે એસકે કિસાન હેલ્પ એમાંથી એક જ વિડીયો નોંધ્યા છે ને ભાઈ એટલી ઇન્કમ ગઈ હતી ને માનો જા આ પડ્યું ને જા પડી એ આવી જાય એક જ વિડીયોની અંદર અને વિશ્વાસ ન આવતો હોય કોઈને તો ક્યારેક મુલાકાત કરો તમને બતાવી આખું પણ બધાને એમાં ભાઈ ગમતું હોય ન ગમતું હોય પણ સોશિયલ મીડિયા છે ને ભાઈ તમારી લાઈફ બદલી દી મહેનત કરો તો બાકી મારી જેમ છે ને ભાઈ ખાવ પછી ડાઠા દઉં તો ન ભેગું થાય હું તો ડાઠા દઉં તો એ મારું તો ભગવાન હાટે ઓછું હાલે આવે પણ આપણે એવું કંઈ જરૂર છે નહીં
કંઈ વાંધો નહીં, હાલો ફટાફટ આપણે જઈએ કેશોદ. ભાઈ ત્રીજા દિવસમાં સવારમાં તમે બાજરામાં હાથે આંકવા આવી ગયા હતા. હાથે તો આખું હાંકી નાખ્યું ને, બળધું છે ને ગાડી ચડવાનું છે. આ મારા મામા છે, મામા મારા ભપ્પમ ગાડી લાવ્યા છે. આજ ગીત હાસું પડી ગયું, મામા ગાડી લઈ આવ્યા. કા મામા લાવ્યા ને ગાડી? ખટારો શું કે મામા બાકી જીવનમાં ઠીકો ઠીક જ કે પ્રવીણભાઈ છે ને આમ નો કહી શકે કે મારા જીવનમાં કામ એ નહીં. પ્રવીણ મામા આમ નો કહી શકે મારા જીવનમાં શાંતિ છે, એમ એ નો કહી શકે. એનું કારણ છે એ હગાવાલા છે, એ સમજતા છે. હગાવાલા છે ને ખબર છે કા મામા એની ડબલમાં જીવનમાં ડબલ છે બધી. સમજી જાવ અમે તમે. કંઈ વાંધો ના, હાલો બળદગાડું જોડી લઈએ ભાઈ, મામાને અહીંયાથી વરાવી દઈએ. એ મામા તું જોડે કેમ ગાડી જોડશો? જોજો આપી સુતી જા બધું એટલે જોડતો એકવાર મામા જોજો. એ જોઈ બરદ આબરું કાઢવાનું શું આ જોયો? ઈ ભાઈ દેહી બરદ ની દેહી બે. હાલો ભાઈ તો પ્રવીણ મામાની ગાડી જોડાવી દઈને આપણે પણ જઈએ ઘરે. મિત્રો બીજી વાડી આવી જશે, ચા પાણી પી મસ્ત મજાના એનર્જી ડ્રિંક. એટલે ચા પી લે ને ભાઈ, ગુજરાતી વ્યક્તિ છે ને ભાઈ, ગુજરાતી એ ખાલી ચા પી લે ને એટલે એનર્જી ડ્રિંકની કંઈ ન આવે. એથી ડબલ ટકા તમારે ખાલી ચાની રકબીથી મળી જાય. બીજી વાડી છે ને ભાઈ, ઘઉંમાં ખડની દવા મારી. જો ભાઈ પંપ લઈને જાય, પેટ્રોલિયમ પંપ 4 સ્ટોક એન્જિન આવે ભાઈ એમાં, અને સિંગલ પિસ્ટન આવે. અમે ભાઈ જેને છે ને એન્જિનિયરિંગ ટૂંકમાં જેને વધારે પસંદ હોય ને, એન્જિનિયરિંગ કરી ગયેલો અથવા તો ટૂંકમાં એને એવું બધી નોલેજવાળી વસ્તુ બહુ ગમતી હોય ને, એન્જિનિયર ને ઇલેક્ટ્રિશિયન એને ખબર છે 4 સ્ટોક ને 2 સ્ટોક ને. તો 4 સ્ટોક વાળો આપણે પેટ્રોલિયમ પંપ છે તો અહીંયા દવા છાંટીએ. આ છે ઘઉં આપણા. આટલી જગ્યા મૂકીને એમાં અમારે મકાઈ વાવવાની છે ભેહું માટે, તો એ એટલી જગ્યા રહેવા દીધી. બાકી એ બધા ઘઉં છે. જો હજી એમાં યુરિયા અને બધું છે ને નાખવાનું બાકી છે. એટલે ઘઉં બની જાય ટાકલા જેવા. મને શું છે ટાટા શિયાર આવી જાય એવું લાગે આ વર્ષમાં. જોઈએ અમે. હાલો તો પેલા છે ને પાછો ભાઈ આવે ને ત્યાં હું પાણી હીસી લઉં કૂવામાંથી. હંસા ક્યાં? વાહ લખીમાં ક્યાં? લખીમાં આમ જઈએ લખીમાં. ભાઈ વાડીએથી દવા છાંટીને આવી જશે ઘરે. તો મસ્ત મજાનો ચા બને, ચા પી લઈએ. ચા પીવો ને? હા બધા ચા ના છે ને ભાઈ, ચા ના લવર છે અમે. મારી આંગળી વાત કરવાની નહીં, કહી દે પૂરી. હા આંગળી ઓછું કહી દો એ. હાલો ચા પી લઈએ. તો ભાઈ ફેસબુકમાં જે બ્લોગ જોતા હોય છે ને, ઘણા સમયથી કહેતા હોય કે ભાઈ તમારા ફેસબુકમાં વિડીયો નથી આવતા. તો ભાઈ વિડીયો ફેસબુકમાં કંઈક પ્રોબ્લેમ લીધે મારી આઈડીની અંદર અપલોડ નથી થતા. જો તમે ફેસબુકમાં જોતા હોય ને ભાઈ, તો ભાઈ આપણી યુટ્યુબ ચેનલમાં છે ને પહેલાં બ્લોગ અપલોડ થાય, તો પછી ફેસબુકમાં 2-3 દિવસ પછી હોય. તો ફેસબુક કરતાં પહેલાં યુટ્યુબમાં પહેલાં આવે. એટલે છે ને યુટ્યુબમાં છે ને સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો. બાકી ફેસબુકમાં પણ ચાલુ રહે તો એમાં પણ ફોલો કરી લેજો. તો ભાઈ આ બ્લોગ કરીને પૂર્ણ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.